निर्वाणं निरञ्जनं नित्यं निर्विकारं निर्गुणं निश्चलं तस्मै सनिर्वाणाय नमः। ज्ञान स्वरूप कूटस्थ क्रियातीत कलेवरत्रयस्था पंचकोश विवर्जितं तस्मै सनिर्वाणाय नमः। अखंडादि देशादि प्रचंदम शून्यम भेदारहितम असंगम माया अविद्या मल दूरम तस्मै निर्वाणाय नमः। अपरंपारम प्रातीत अगोचर अविनाशी अलेखम विश्व साक्षी तस्मै निर्वाणाय नमः। अव्यागतम अशून्यम दुख सुख दुर्विराजितम वदंती श्रुति स्मृति नैतम तस्मै निर्वाणाय नमः। ओम ओम નો અર્થ આમ તો થાય છે હું. ઓમ એટલે મેં એટલે શરીર નહીં, આત્મા. સ્વામીજી એક અસ્તુતિ પરમાત્મા કેવા છે એના માટે એક અસ્તુતિ કરી છે. પછી અસ્તુતિ સમજાવીને હું એ રૂપક દ્વારા જે આપણી માથાકૂટો બધી છે એ માથાકૂટો એક રૂપક દ્વારા સમજાવી. કાર્યક્રમ એમને આપણે સમજીએ નહીં, એના માટે કાંઈક નકશો દોરી દઈએ ને તો લોકો સમજે. એટલે પહેલી સંસ્કૃતમાં સ્વામીજીએ અસ્તુતિ પરમાત્માના સ્વરૂપ માટે પરમાત્મા કેવા છે, કેમ છે, ક્યાં છે. ઓમ શ્રી જયંત નિર્વાણ નિરંજનમ નિત્યમ નિર્વિકારમ નિર્ગુણમ નિશ્ચલમ તસ્मै નિર્વાણાય નમઃ. ज्ञान स्वरूप कूटस्थ क्रिया अतीत कलेवर त्रय अवस्था पंचकोश विवर्जितम तस्मै निर्वाणाय नमः. अखंडादि देशादि प्रच्छंदन शून्यम भेदारहितम असंग माया विद्या मलदूरम तस्मै निर्वाणाय नमः. अपरम पारम प्रातीत अगोचर अविनाशी अलेखम विश्व साक्षी तस्मै निर्वाणाय नमः. अव्यागतम अशून्यम दुख सुख दुर्विराजितम वदंती श्रुति स्मृति नैतम तस्मै निर्वाणाय नमः. ओम श्री ओम એટલે એમાં આખો વિશ્વ આવી જાય. જડ ચેતન ઓમ નો અર્થ એવો થાય છે. શ્રી એટલે શોભાયમાન શક્તિમાન પ્રકાશક, જેના દ્વારા આ બધો પ્રકાશ થાય. ઇન્દ્રિયો એની શક્તિથી આ બધું જાણે છે. નિરંજન છે, જેને માયાનું હાજર નથી. નિરાકાર છે, નિત્ય છે, કોઈ દી ખંડતાની કાળમાં ખરેખર એમાં પરિવર્તન કોઈ આવતું નથી. થોડું ઘણું કાળું ગોળું લાંબુ ટૂંકું. નિર્ગુણમ નિશ્ચલમ, ચલેમાં નથી થતો, ટકતો નથી. તસ્મે એટલે નમસ્કાર જે કરવા જેવા પરમાત્મા છે તેને હું નમસ્કાર કરું છું. પરમાત્મા ક્યારે છે? અખંડાદિ દેશાદિ પ્રચ્છેદમ, અખંડ આ દેશમાં બીજા દેશમાં અથવા તો 14 લોકમાં હરખી સત્તા છે. આ મોટું એક ઉદાહરણ પડે છે. આકાશ જ્યાં જાવ ત્યાં એવું ને એવું હોય છે. આ ભૌતિક ઉદાહરણ છે, સાચું તો નથી સત્યને માટે. અવકાશને કોઈ બંદૂક ન લાગે, કોઈ તોપ ન લાગે, કઈ વિજ્ઞાન વાળા એને કઈ ન કરી શકે, ગમે એ કરે. એમાં છંદાસ ઉગાડો, રંગ ઉગાડો કે એને કઈ અડે નહીં. આ તો બિલકુલ ભૌતિક દાખલો છે. આ કારણ કે આકાશ એક ભૂત છે. એનો થોડો પ્રતિબિંબ પડે છે, આનો થોડો પ્રતિબિંબ પડે. પાણીમાં અવકાશનો પ્રતિબિંબ પડે છે. અવકાશ એટલે જેટલી પુલાણ જગ્યા છે એ બધી અવકાશ છે. પણ એ ભૌતિકતા છે, એ
ફલાણું તો છે. હું તો એવું કઈ કહેવાય એમ નથી. અખંડાદી દેશાદી પ્રચ્છન્ન આ દેશમાં બીજા દેશમાં ચલતે ને છેદાય નહીં એવો પરિચ્છેદમ શૂન્યમ દેખાય નહીં. ભેદા રહિત બેપણું નહીં જેમાં કોઈ. માયા અને અવિદ્યા એ બે થી દૂર. ઈશ્વરની ઉપાધિ માયા અને જીવની ઉપાધિ અવિદ્યા. એ બે થી પરે. માયા અવિદ્યા મન દૂરમ તસ્મે હંસ નિર્વાણાય નમઃ. ફરી ભૂલ ગયા. જ્ઞાન સ્વરૂપ પરમાત્મા કેવા છે? જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન સ્વરૂપ કોને કહેવાય? પોતે જ પોતાને જાણી શકે. બીજો જાણે તો એને જ્ઞાન સ્વરૂપ ન કહેવાય. કોઈ ઇન્દ્રિયો જાણી શકે, બીજો જાણી શકે તો એને જ્ઞાન સ્વરૂપ ને કહેવાય. જ્ઞાન સ્વરૂપ એને કહેવાય પોતે જ પોતા આત્માને પોતે જ પોતાને જાણે છે. પરમાત્મા પોતે જ પોતાને જાણે છે. જ્ઞાન સ્વરૂપ. આ બધું જે જ્ઞાન થાય છે, ઇન્દ્રિયોને જ્ઞાન થાય છે, એ પણ પરમાત્માની સત્તાથી જ થાય છે. મદદરૂપ છે. વચ્ચેથી આવરણને દૂર કરે છે. આ સામે ઝાડ ખૂંચે એનો થડ દેખાતો નથી એટલે અહીંથી ટોંચ કરીએ એટલે થડ દેખાય. તો ટોંચ દેખતી નથી. ટોંચ નો ઉપયોગ કરી રહ્યો એ દેખે છે. ટોંચ તો માત્ર આવરણ અંધારાને દૂર કર્યું. બરાબર. તો આવી રીતે પરમાત્મા જે છે એ ઇન્દ્રિયો એવી રીતે દરેક વસ્તુનું જ્ઞાન કરી શકે છે. બાકી તો આવરણ જે વચ્ચે આવે છે એને આડું એને દૂર કરે છે. અપરમ જેનો પાર ના આવે. અપરમ પારમ બધા અહીંથી પડે. અપરમ પારમ પરાથી 4 વાણી છે. ભીખરી મધ્યમાં પસંતી પરા ઈ 4 વાણી થી પરે. હવે જ્યાં શબ્દ નથી રહેતો, શબ્દ જોઈને તો પરામાં હમાઈ જાય છે. એથી એ પરે છે. એટલે એમ કહેવું પડે, એમ સાબિત થાય છે કે આત્માનું જ્ઞાન આત્માને થાય છે, બીજાને થતું નથી. કારણ કે બીજું તો મન ઇન્દ્રિય બુદ્ધિ આદિ જડ છે. જડને તો ચેતન જ્ઞાન કરાવે અને પ્રકાશ ત્યારે થાય. કઈ ઇન્દ્રિય જડને કોઈ બી જ્ઞાન ન થાય. જ્ઞાન બધું આત્માનું થાય છે. ઇન્દ્રિયોને જે જ્ઞાન થાય છે એ વ્યવહારિક સત્યનું થાય છે. પરમ સત્યનું જ્ઞાન ઇન્દ્રિયોને નથી થતું. અપરંપારમ પ્રાતિ અગોચર એટલે ગોચરની દેખાય નહીં એવો. અવિનાશી જેનો નાશ ન થાય કોઈ દી. અપરંપારમ પ્રાતિ અગોચર અવનાશી નાશ ન થાય. અવિનાશી અલેખન લખવામાં ના આવે. અવિનાશી અલેખન વિશ્વ સાક્ષી. વિશ્વ બધાને જોઈ રહ્યો છે, બધાને જાણે છે, એને કોઈ જાણતો નથી. શૂન્યમ ભેદા રહિતમ. શૂન્યમ એટલે કાંઈ નથી. હવે દેખીએ એનો પણ ખુલાસો કર્યો કે શૂન્ય નથી. અવ્યાગતમ કોઈ વ્યક્તિ નથી. અવ્યાગતમ અશૂન્યમ પાછો શૂન્ય નથી. અવ્યાગતમ અશૂન્યમ દુઃખ સુખ દૂર વિરાજિતમ. સુખ ને દુઃખ થી પરે. વદંતી શ્રુતિ સમૃદ્ધિ. સંતો અને શાસ્ત્રો જેને પ્રણામ કરે છે, જ્વાર કરે છે, વંદન કરે છે. વંદતી શ્રુતિ સમૃદ્ધિ તસ્મય હંસ. એવા જે હંસ નામ પરમાત્મા છે તેને હું નમસ્કાર કરું છું. આ તો હારા મોરા પ્રસંગ વખતે પરમાત્માનો ભાવ લાવવા માટે થઈને આ શબ્દો સંતોએ વાણીમાં ઉતાર્યા છે કે જે આવા સાધકો હોય એને એનો ભાવ
ભાવ આવે, કારણ કે શબ્દ છે એ ભાવને જગાડે છે. હવે આપણે જે કઈ કહેવાનું છે એ એક રૂપક દ્વારા અથવા તો તમે ઉદાહરણ કહો, દાખલા દઈને કહો, જે આપણી સૌની વિટંબણા છે એ કેમ ઊભી થાય છે કે એક રાજા છે, એ રાજા પ્રધાનથી સુધી બધા ઠેઠ પહાડતા સુધી એના રાજને ચલાવવા માટે, કાનૂનનું પાલન કરવા માટે પ્રધાનો, ખજાનચીઓ, લશ્કરના વડા એમ કરીને ઠેઠ જમાદાર ફોજદાર ને પહાડતા સુધી નિમે છે. એના દ્વારા એ બધાને હુકમ કરીને એના રાજની કાનૂન ચલાવે છે અને પ્રજાનું રક્ષણ કરે છે. એમાં જો પ્રધાન નિયમિત લાલક હોય, પ્રમાણિક હોય, ધાર્મિક હોય અને રાજાની ઈચ્છા પ્રમાણે જો સત્તાનો ઉપયોગ કરે તો પ્રજા સુખી થાય, રાજા સુખી. પણ રાજાશાહીમાં ઘણા એવા પ્રધાનો હતા, અરે શું કહું, અંગ્રેજોના વખતમાં રાજા બધા હતા ને એ પછી કોણે છે ભોગમાં આ વૈષ્ણવમાં, વૈશાઓમાં, દારૂમાં ને એમાં બધાને વરગાડી દીધા. અંગ્રેજો તે બધા વિદેશમાંથી એક મુઠ્ઠીભર માણસોએ આવી અને વર્ષો સુધી આપણા માથે રાજ કર્યું. આટલા રાજાઓ હતા પણ એક આંખ એને માથે ઊંચી નતા કરતા. એ પહેલો જો ઇન્કલાબ ઉપાડ્યું હોય તો ખરેખર ઝાંસીની રાણીએ ઉપાડ્યું ને અહીંયાથી પછી શરૂ થયો ને પછી ગાંધીજી આયા. ગાંધીજી પહેલા પ્રચાર તો આ સ્વામી વિવેકાનંદ ને બધા કરી ગયા, સ્વામી રામ તીરથ. એને અહીંયાની સંતોની રીતે કર્યું. સંતોની રીતે એને પ્રજાને સમજાવતા હતા કે ભાઈ તમે ગુલામ નથી, તમે આ દેશના ધણી છો. અને છેવટ ગાંધીજી આયા એટલે પછી ગાંધીજીએ એના સત્યના બળ વડે, એને મહાન પારદર્શિક બુદ્ધિ વડે આ દેશને મુક્ત કરાયો. એવી જ રીતે રાજા તો આત્મા છે, કારણ કે એવો રાજા મોટો કોણ હોઈ શકે કે જેને ખરેખર નૈનન સદંતી શસ્ત્રાણી નૈનન દહંતી પાવક ના ચૈન કલ તપોન સોચતી મારુત, કે હથિયાર કાપી શકે નહીં, પાણી પલાળી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, પવન સુકાવી શકે નહીં, છેદો છેદાય નહીં, કચરો કચરાય નહીં, એવો તીક્રા લાભાધ્ય આત્મા છે. તો રાજા તો આ જ હોવા જોઈએ ને. હવે આનો પ્રધાન છે બુદ્ધિ આત્માનો. જો પ્રધાન જે છે એ બહુ હોશિયાર હોય અને એ જો ગુપ્તચરોનું ખાતું ખોલી નાખે, આની પાસે છે, હવે આ મનજીભાઈ એ પ્રધાન તો છે આત્માનો, પણ ઈ સંદેહાવાહક છે. સંદેશો આ લઈ આવવો ને દી આવવો, લઈ આવવો ને દી આવવો, એનું નિરીક્ષણ બુદ્ધિ કરે.
કે આ બરાબર છે કે નથી. પછી પ્રધાન જયારે ખરેખર કેટલાય પ્રધાને આપણા ઇતિહાસમાં આવે છે તો રાજાને રાંક બનાવી હોળા જેવા કરીને બેહારી મેલે. ઘણે તો પડાવીને કાઢીએ મૂક્યા. ઘણા પ્રધાનો રાજ પડાવી લીધા, રાજાને કાઢી મૂક્યા, મારી નાખ્યા, જેલમાં પૂરી દીધા. અરે વિશે શું કહું, મથુરામાં ખરેખર કંસે ઉગ્રસેન ને જયા જેલમાં પૂરીને પોતે ઔરંગઝેબે એના બાપને પૂરીને બેહી ગયો. પછી પ્રધાનો તો બેહી જ જાય ને. એમ કારણ કે મન કને ખરેખર માણસો ઘણા છે, એના યોદ્ધા ઘણા છે, એના પાસવાનો ઘણા છે, બુદ્ધિના ઘણા છે. પણ આ મન છે આ બુદ્ધિરૂપી પ્રધાન કને હાથો ખોટો પહોંચાડે એના લાભમાં હોય એવો. અને એટલે આને કીધું છે જો પ્રધાન સાધન હોય તો રાજને કોઈ વાંધો ના આવે, પણ પ્રધાન જો એવો ગફલત વાળો હોય ને તો એનું રાજ રહે નહીં. એટલે આ મન સંદેશો પહોંચાડે એને લાભ રહે એવો. અને આ બુદ્ધિ પ્રધાન છે તો એમાં સહી કરી દે. તો મન એવો ગુનો છે ને તો આસ્તે આસ્તે એના લોકોને આ બુદ્ધિરૂપી પ્રધાન જો ધ્યાન ન રાખે તો આસ્તે આસ્તે બુદ્ધિના પાસવાનો જે છે, બુદ્ધિનું જે રક્ષણ કરવા વાળા છે, આત્માનું જે રક્ષણ કરવા વાળા છે એને કાઢવા માટે એક એક કરીને આ દેવાય પંડિતજી ખરેખર જુનાગઢનું રાજ જીત્યું હતું ને રવઘણ હારું. એ કાયમ એનાથી સુબાથી ખરેખર મિત્રતા કરીને આયરોને બે ચાર ને નોકરીમાં રાખ્યા હોય, બે ચાર ને રાખ્યા હોય, બરાબર લશ્કર ખોઈનું ત્યારે પછી હુમલો કર્યો સુબા માટે અને નવઘણ ને ગાદી બેહાયો. એમાં મન જે છે એ હરવે 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 એના પાસવાનો જે છે એને એક એક કરી અને ખરેખર હવે ઈ આવે એટલે બુદ્ધિના પાસવાનો નું કઈ કામ ના આવે. કારણ